જો સિંહોરી માનું મંદિર છે સિંહોર ઉપર મંદિરમાં આવી ગયા અને અહીંયા તમને વ્યૂ બતાવું તમે ખાલી જોવો તો ખાલી વ્યૂ જોવો તમે મિત્રો ગયા છે આપણે તાતણિયા ધરા પણ આવી ગયા જો અહીંયા તાતણિયા ધરો ખોડિયારમાંનો તો જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં તો આપણે આવ્યા હતા કાલે ભાવનગરને પાછા જોવો આજ કપડાં પહેરીને થઈ ગયા છે ત્યાં એમને બતાય જો પાછા કપડાં પહેરીને તૈયાર થઈ જાય કેમ કે આપણે ભાવનગરથી અહીંથી જવાનું છે આપણે રાજપરા જવાનું છે રાજપરા ખોડિયાર મંદિર છે આપણે સિંહોરીમાં જવાનું પહેલાં સિંહોરીમાં જવાનું છે ત્યાંથી રાજપરા જવાનું છે તો અત્યારે જો ઘરમાં બધા તૈયાર થઈ ગયું બતાવું લોક ચાલુ મામા કઈ ગેમ હેલા ફ્રી ફાયર મેક્સ અલ્ટ્રા ઓલા ફ્રી ફાયર ઇન્ડિયા આવી ગેમ ને હા ભાઈ ગાડી સાફ કરવાનું ચાલુ કર્યું કામ કોણ કરાયું હોય તો કહેજો 20 રૂપિયામાં ફૂલ સર્વિસ બધા જો ખટારા ફોર વ્હીલો બની ગયા છે તું આગી વેને આ બધા ખટારા ફોર વ્હીલો બની ગઈ છે મિત્રો જોવા માસીના ઘરે આ પુલ પણ છે પણ એક નંબર લાગે અને કાંઈ જોવા પુલ છે અને આ બધા ત્યાંથી ગઈ ક્યાં જવાનું શિહોર જવાનું છે શિહોરી માના દર્શન કરવા પછી વળતા રાજપરા જવાનું છે ખોડિયારના દર્શન અહીંથી પેલા જવાનું છે શિહોરી માના દર્શન કરવા પછી જવાનું છે રાજપરા રિક્ષા લઈને જ આપણે તમને એમ છે કે રોજ રિક્ષા લઈને જ જાય છે મિત્રો એમાં એવું છે ને મામાએ નવી રિક્ષા લીધી છે ને એમાં પછી બહુ બધા હમાતા નહોતા એટલે રિક્ષા લઈ લીધી એટલે બધા હમાઈ જાય ને પછી બધા ફરવા નીકળી જાય વેકેશન છે એટલે મામા આમ ત્યાં ફરવા લઈ જાય પેલા સાળંગપુર ગયા પછી ઉગામેડી મામાજીના દર્શન કરવા ગયા હતા ભાવનગર આવ્યા હવે ખોડિયાર મંદિરે જવાનું પછી સિંહોરીમાં જવાનું જોવો હવે હજી અમે એટલા 3 ભાઈ બહાર ઊભા છે અમે વ્લોગ બનાવવા અમે ઘડીક બહાર આવી ગયા હમણાં બીજા બધા આવશે ને એટલે આપણે રસ્તામાં મળશું અને મિત્રો આપણે રોજની જેમ થાય છે એમ જ થવાનું છે તમે એમ કહેતા હશે શું થાય છે હા બ્લોગ લગભગ તો બનાવીએ કે તો અંદરથી તમને બતાવી નકર આપણે ખાલી ચેક કરતા રહીજો મળશું ને આ બ્લોગમાં તમને બહુ મજા આવશે જોતા રહીજો કોમેડી પણ થાય થોડી અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો ને બે નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો આવે તો તમને ખબર પડે તો આ ઓછી કુલે ન બેસી ગયો તો તું આમ ઓછી કુલે બેસી ગયો ઓછી પણ ગાડી છે શું છે ગાડી એ તું ક્યાં બેઠો હોય એ આ ભાઈ છે ને એને અહીંયા બેસવાનું ગમે અહીંયા જઈને પાછળ બેસી જવાનું તૂટીઓ વળીને બેઠા હોય અંદર તો કાંઈ નહીં મિત્રો જો આવે છે આપણે કાંઈક મામાની રિક્ષા છે આવી હજી હમણાં જ નવી લીધી થોડાક દી પહેલા કેટલો તો પેલા મહિનાની 3 તારીખે લીધી એવું છે મહિનાની 3 તારીખે છે તો હાલો આગળ મળવી એક આ ગાડી લઈ જવાની છે આ છે મોટા ભાઈની ગાડી ને આ છે આપણા વિપુલભાઈની ગાડી એક આ ગાડી લઈ જવાની આ ત્રણે આમાં આવશે ને આમાં હું ને વિશાલ ગાડી આવશે તો મિત્રો નીકળી જાય તો જો રાજપરા નીકળી જાય છે 4 જણા આ ગાડીમાં હતા એમાંથી એકને ઉતારી દીધો છે આમાં આમાં ગાડી છે આ થોડીક ફોર વ્હીલ છે તો આમાં 4 જણા અને સમજ્યા છે ફાઇન ગાડી છે એટલે 4 સમાઈ જાય પણ વચ્ચે મેમો ફાટી જાય પોલીસ વાળા આવી ગયા હોય ને તો એક ગાડી આગળ વહી ગઈ છે એક રિક્ષા પાછળ આવે છે ને એક ગાડી અમારી છે હું કેવું વિપુલભાઈ બાવળિયામાં કા હું કેવું કારણ કે બોલો હવે તમે રેડી વિપુલભાઈ રેડી કે તમે બોલો શક્કરપારા દહીં ખાધું અને જો મિત્રો મેરડીમાનું મંદિર જો આ મેરડીમાનું મંદિર છે અને એક ગાડી આગળ જઈને રિક્ષા પાછળ આવે છે ને અમે વચ્ચો વચ છે હમણાં જોવો તો મિત્રો રાખીએ ત્યાં અહીંયા પેલી ગાડીમાં હવા પુરાવા જોઈએ ગાડી ગઈ ને એક રિક્ષા પણ આગળ વહી ગઈ ને તો હવે આપણે પણ ગાડીને ચાલુ કરીને નીકળીએ હાલો બેહો હા ઉડાડો ઘોડાને બીજું ચાલો મિત્રો હવે ઘરે વ્યૂ એન્જોય કરો જો અહીંયા ઊભા રહી ગયા છે આમાં આગળ છે અહીંથી એક રિક્ષા વાળે ઊભા છે ખબર નહીં સિંહોરીમાં સિંહોર જવાનું છે અહીંયા ખોડિયાર મંદિરે પહેલાં જવાનું છે એટલે ઘડી ઊભા રહી ગયા છે કારુપુરભાઈ તો ઘડી ઊભા રહી ગયા છે ને એ આવે કે અહીંયા જવાનું છે પછી અહીંયા જાવી તો એક ગાડી અહીંયા પાછળ આવી ગઈ તો કાંઈ નહીં હાલ બ્લોગમાં બનાવી રહ્યો જોવું છે એવું આગળ બતાવ્યું તો મિત્રો આવી ગયા છે આપણે સિંહોરીમાં પૂગી ગયા જોવો તમને બતાવું ઊભા છે થોડો પાછો જવા ગયો તો જો આપણે સિંહોરીમાં પૂગી ગયા છે ને હવે ડુંગર ચડવાનો ચાલુ કરવાનો છે
બે ગાડી તો આવી ગઈ છે ને એક રિક્ષા હજી પાછળ છે હમણાં આવે પછી ખબર નહીં રાણે બ્લોક ચાલુ કરી દીધો ડુંગરે ચડીને જવાનું પગથિયા ચડીને શિવરી માએ દર્શન કરવા. એમ જ જાવ ને લીપ થોડીક છે કાંઈ નહીં જો ગાડીમાં બેઠા હતા ને મોઢા જોવો એના મોઢા જોવો ફોર વ્હીલ થઈને બધા ખટારો બની ગયા તો કાંઈ નહીં જો આપણે વિશાલભાઈ આવી ગયા છે હાલ જ્યાં કરો તો કાંઈ નહીં મિત્રો હમણાં રિક્ષા આવે એટલે ચડી રિક્ષા ઉપર જવાનું તો મિત્રો શિવરી માએ ડુંગરો કરવાનું ચાલુ કરી દીધું છે જો આ બધા રેડ અહીંયા લે 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 થોડી માનતા લાગ્યા ભાઈ ઉતાવળા ભાઈ કરી દીધું દાદરા ચડવાનું ચાલુ ઉતાવળા ભાઈ ઠાકી ગયા મિત્રો જો થોડુંક લોકેશન સારું આવે બતાવું તમને મિત્રો ઠાકી ગયો ને તો ઘડીક બેસી ગયો જો હવે જુઓ થોડું ઊભા રહ્યો હવે થોડો ખાધો વ્યૂ આવ્યો હું જો ઠાકી ગયો ઠાકી જાય ઘડીક બેસી જાય ફોટા વળતા વળશું ક્યાં પાડી લેવા હારા વળતા દોડવા મળશે અત્યારે હજી આવ્યા નથી ને પાડી લઈએ ફોટા તો મિત્રો મંદિર આવી ગયું છે જો હવે આપણે મંદિરમાં આવી ગયા છે જો સિંહોરી માનું મંદિર છે સિંહોર દર્શન કરી લીધા બાકી છે અમે તો હાલો દર્શન કરી લઈએ પછી આગળ મળી મિત્રો મંદિર આવી ગયા ને દર્શન પણ કરી લીધા એ કરી લીધા દર્શન તો દર્શન પણ કરી લીધા છે ને હવે મસ્તીનો વ્યૂ આવે છે તમને બતાવું તમે જોઈ લો તમને મસ્ત નકરા વ્યૂ બતાવે ક્યાંનો પણ આ એક વ્યૂ ખાલી તમે ચેક કરી દો જોવો ખાલી આખું સિંહોર બતાવે અહીંયાથી સિંહો ખાલી કયું અને આમે જો હેળગું લાગે હળગાયું લાગે ધુમાડા નીકળે છે ને આખું સિંહો છે બહુ મજા આવે અહીંયા પવન પણ આવે કેમ છે સાંડલો જડી છે સાંડલો કરી લીધેલો તો કાંઈ નહીં મિત્રો અહીંથી આપણે પીડે ફોન પીડ્યો એટલે પૂરું નાખી દઉં ફોન નાખું એમ રેલગાડીનો પાટો કેવડો લાગે ઝીણો રેલગાડી નીકળી જાવ ઝીણો લાગે તો હા સામે રહ્યો જો ને આમ આખો પેલો દેખાય છે ઓલા ઘણે દેખાય છે સ્ટેશન ક્યાં છે ત્યાં ક્યાં કહ્યું ક્યાં સ્ટેશન છે સ્ટેશનનું કહું છું સ્ટેશન પણ અહીંયા ક્યાં કહે છે આ રહ્યું ને આ લોકો સ્ટેશન છે અમે તો કઈ દેખાતું જ નથી દરિયા જેવું લાગે છેલ્લે હાવ કાંઈ નહીં બધા દર્શન પણ કરી લીધા છે ક્યાં ગયા બધા મને બહુ મજા આવી લોકેશન જોવાની બહુ મજા આવી ઓલા કણે દરિયો છે મિત્રો આ ધોળા નીકળે છે એની પાછળ તમને દેખાય તો ભલે એની પાછળ પાણી જેવું દેખાય છે ત્યાં છે દરિયો અને વાદળાનો વ્યૂ પણ એક નંબર આવે છે હમણાંથી વાદળા પણ થવા મળ્યા છે વરસાદ આવે છે એવું લાગે તો છે આ સીન મસ્ત જો ઉપરથી વાદળા હેઠે એવો કરો ધુમાડા ઉપર એટલું મસ્ત સીન લાગે આવડું આ એ મસ્ત લાગે આમ વાદળા ઉપર ચડતા હોય કે વાદળા હેઠે આવે મસ્ત લાગે આમ ઊભું રહી ગયો ને એવું જ લાગે આખો ઊભું રહી ગયું ને મને સિંહ દેખાય એમ લાગે હો આ મોઢું લાગે જાણકારી મોઢું એ તો કહું તો મિત્રો અહીંયા આપણે સિંહોરીમાં આવ્યા હવે અહીંથી દર્શન કરી લઈએ એટલે અહીંથી આપણે હવે જવાનું છે ખોડિયારમાંના મંદિરે રાજપુરા જવાનું છે અને આપણે પહેલાં ખોડિયાર મંદિરે જવાનું હતું પણ ત્યાંથી કેન્સલ કરીને પહેલાં સિંહોરીમાં આવી ગયા તો હવે અહીંથી પાછું રાજપુરા ખોડિયાર મંદિરે જવાનું ત્યાંથી પછી પાછું ઘરે આવી જવાનું ભાવનગરને બીજો કાંઈ પ્લાન બને અને જવાનું થાય તો તમને બતાવશું તો તમને બ્લોગને સ્કીપ કર્યા વગર જોતા રહીજો એટલે ક્યાં આવીએ નવા દર્શન કરીને બધા આવે છે આમ એને પબ્લિક પણ ઘણું છે જોવો તમે એટલું બધું પબ્લિક નથી પણ તો ઘણું છે ને સામે જોવો તમને ખોડિયારમાંનો ફોટો બતાવું તો ખોડિયારમાં તો કાંઈ નહીં વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે જે આપણે રાજપુરા પણ જવાનું છે તો વ્લોગમાં બના રહીજો સિંહોરીમાંનો સિંહ છે ને બધા ફોટા પડે છે આંગળી બહુ વાડી આવી જોવો અહીંયા સિંહોરીમાંનો સિંહ છે ને બધા ફોટા પડે છે અહીંયા સિંહ છે ને અહીંયા મંદિર છે અને સામે ખોડિયારમાંનો ફોટો છે મહાકાળીમાંનો ફોટો છે તો કાંઈ નહીં આપણે પણ અહીંયા ફોટો પાડી દર્શન કરી લીધા છે અને હવે તો મિત્રો દર્શન કરી લીધા છે ને
હવે જવાનું છે રાજપુરા. તો હાલો હવે રાજપુરા ખોડિયાર મંદિર જઈએ. પેલા આપણે દાદરા ઉતરી જઈએ. છેલ્લી વાર એક લોકેશન જોઈ લો. આ લીખે થોડુંક ફિલ્ડ નથી, આ લીખે થોડુંક ફિલ્ડ નથી મેં એટલે થોડુંક ઓલું દેખાતું હોય છે. હવે જવાનું છે રાજપુરા. તો હાલો હવે નીચે જઈને જ મળ્યું બાકી છે. હવે તો ડુંગર ઉતરી ગયા. હવે બધાને જવાનું છે પાછું. હવે રાજપુરા જવાનું છે ખોડિયાર મંદિર. જે તમને મેં પહેલાં કીધું હતું નક્કી કરું છું. તો હવે રસ્તામાં મળ્યું. તો અત્યારે છે ને પાણી તરસ લાગી હતી. જો અહીંયા આવડા પડ્યા હતા પાણીને, એટલે અહીંયા પાણી પીવા ઘડીક ઊભા થઈ ગયા હતા. ત્રણે ગાડી સામે પડી છે, ગાડી મૂકીને પાણી પીવા ઊભા થઈ ગયા. ને જો આપણે આ મંદિરે હતા સિંહોરી માના મંદિરે નીચેથી ખાલી જોવો તમે આવું લાગે છે. તો કાંઈ નહીં હવે જો વિપુલભાઈ ગાડી ચાલુ કરે એટલી વાત નીકળી હવે. અને મિત્રો આપણે બ્લોગ બંધ કરી દીધો ઘડીક. વિપુલભાઈ એમ કહે છે કે આપણી ગાડીનો નંબર પ્લેટ દેખાડતો, તો એનો નંબર પ્લેટ તમે ખાલી ચેક કરો. ઠાકોર GJ04 ES 4035. શું કેવું? ખોડિયાર મંદિર આવી ગયું છે. ખટારા ફોર વ્હીલ ખટારા થઈને રખડે છે. જો ખોડિયાર મંદિર આવી ગયું છે. રસ્તો ચેક કરો. હવે આગળ મંદિરે જઈને મળવી. અને આપણે દીપાભાઈને વિડીયો ઉતારી દેવાનો છે. જો આમ દીપા કર હવે લાગી છે રેસ, લાગી રેસ. મિત્રો રેસ લાગી ગઈ રેસ. મંદિર આવી ગયું છે ને પછી પવન આવશે એટલે બહુ અવાજ પણ નહીં આવે. તો સારું આવે મંદિરે જઈને આપણે મળીએ. આખું નથી આવી ગયું જોવો. તો કાંઈ નહીં આવે અંદર મંદિરમાં જઈને મળીએ આપણે. ક્યાં અહીંયા ડેમ હશે પાછળ. કાંઈ નહીં સારું હાલો બિના. તો મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે. તમે જોવો ને ટ્રાફિક પણ બહુ છે. પાછળ એટલું ટ્રાફિક છે, આગળ એટલું ટ્રાફિક છે. તો આપણે તમને કીધું તેમ ખોડિયાર મંદિરે આવી ગયા. અરે કનાલ ટ્રાફિક પણ બહુ છે. એ કના જોવા જવાનું છે ઓલું મિત્રો ટ્રાફિક તો જોવો તમે ખાલી. અહીંયા એટલું છે અને પાછળ હજી એટલું છે ને અંદર બહુ હોય છે. અંદર જે બહુ ટ્રાફિક છે. 12 વાગ્યા છે આવશે. આ બધી દુકાનો છે. રવિવાર છે ને એટલે આટલું બધું ટ્રાફિક છે ને આટલું બધું હોય નહીં. રવિવાર છે એટલે આટલું બધું ટ્રાફિક છે ને. જો આપણા વિપા ઠાકોર ત્યાં જોતો હોય છે તમે તો આ ત્રિશુલ છે ને આપણે બધા આંગળે ફોટો પણ પાડવાનો છે. અને હમો તમને મંદિર બતાવું. તો મંદિર આવી ગયું છે ખાલી જો મંદિર જોઈ લો તમે ખાલી. આ બધા માં લખેલું બેચિંગ મારેલું માં લખેલું અહીંયા ત્રિશુલ છે ને અહીંયા મંદિર છે. જો પણ વ્લોગ ચાલુ થઈ ગયા બધે. તો હવે અમે આવી ગયા છીએ. પાછળ અડધા આવે છે, ક્યાં હોય કોને ખબર, બહુ આગળ છે. તો અમે દર્શન કરી લીધા છે અને ફોટા પાડી લીધા છે. તો મિત્રો આવી ગયા છે આપણે તાતણિયા ધરા પણ આવી ગયા. જો અહીંયા તાતણિયા ધરો ખોડિયારમાંનો. તો હાલો હવે હજી એક મંદિર છે અહીંયા આગળ છે. અહીંયા આપણે ફોટા પાડવા એટલે દર્શન કરવા જવાનું છે ને ફોટા પણ પાડવાના છે. તો જો તમને તાતણિયો ધરો બતાવું. તો જો આ છે આખો ખોડિયારમાંનો તાતણિયો ધરો છે રાજપુરા. લાઇટ કેમ ડીમ થઈ ગઈ? વાંધો નહીં. જો મિત્રો આમાં કાચબો છે. કાચબો જોયેલો છે તો તમને બતાવું. જો અહીંયા છે કાચબો અને આખો તાતણિયો ધરો છે ખોડિયારમાંનો. ઉપર મંદિર આવે છે મિત્રો. તો કાંઈ નહીં હાલો હવે મંદિર. અબે સાલે. તો મિત્રો ઉપર મંદિરમાં આવી ગયા અને અહીંયા એક તમને વ્યૂ બતાવું. તમે ખાલી જોવો તો ખાલી વ્યૂ જોવો તમે મિત્રો. હું કે મજા આવી ગઈ ને દર્શન કરીને? હા બહુ મજા આવી. મજા જ આવે ને. અને મિત્રો આ ઓલી કોલ આપણે જ આવીને તળાવ આવે, ડેમ આવે છે, ઝૂમ છે એ માઇન કાના હાવા નો કરે તો મિત્રો પાણી પી લઈને મુંબઈ જવાનો રસ્તો તો અહીંયા નથી ગયા. તો હવે અહીંયા આપણે પાણી પી લેવી પછી નિરાતે વાત આવી. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા ખોડિયાર મંદિરે જ પૂરો કરીએ છીએ. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માં ખોડિયાર ને જય શ્રી રામ. છેલ્લે સુધી એક વ્યૂ જોઈ લો ખાલી. તો કાંઈ નહીં સારું હાલો મળીએ બીજા બ્લોગમાં.